ખડોદરા વિસ્તારમાં 13 વર્ષીય બાળા પર બળાત્કાર ગુજારનાર પાકા પોલીસ મથકમાં નોંધાયેલ 13 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મના ગુનામાં 10 વર્ષની સજા પામેલા કેદીએ જેલમાંથી પેરોલ રજા મેળવી છેલ્લા 4 વર્ષથી ફરાર હતો, પરંતુ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી ઝડપી પાડ્યો છે. ખડોદરા પોલીસ મથકમાં નોંધાયેલ 13 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મના ગુનામાં 10 વર્ષની સજા પામેલા કેદીએ જેલમાંથી પેરોલ રજા મેળવી છેલ્લા 4 વર્ષથી ફરાર હતો, પરંતુ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી ઝડપી પાડ્યો છે. સુરત શહેર પોલીસ દ્વારા નાસ્તા પડતા તેમજ પેરોલ પરલો જમ્પ આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ગંભીર ગુનાઓમાં લાજપોર જેલમાંથી પેરોલ પરલો વચગાળાની રજા લઈ ફરાર થયેલા આરોપીઓને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. ત્યારબાદ ડીસીબીના નાસ્તા પડતા સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેઓની ટીમ સાથે વર્કઆઉટમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર જિલ્લામાં આવેલા કિશનગંજ વિસ્તારમાંથી પેરોલ જમ્પ કેદી કરમવીર ઉર્ફે સોનુ રાકેશસિંહ રાજપૂત ચોરી છુપીથી રહે છે. આ હકીકતના આધારે ડીસીબીની એક ટીમ ત્યાં પહોંચી 21 વર્ષીય કરમવીરને પકડી પાડ્યો હતો. આરોપી કરમવીર સામે ખડોદરા પોલીસ મથકમાં 2017માં બળાત્કારનો ગુનો દાખલ થયો હતો. કરમવીર લાજપોર મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા હેઠળ હતો.